વાવ તાલુકાના મોરીખાના એસસી વિસ્તારમાં વિકાસની અવગણનાનો આક્ષેપ, સ્થાનિક તંત્ર અને ધારાસભ્ય સામે કોંગ્રેસની નારાજગી। વાવ થરાદ જિલ્લાના મોરીખા ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં વર્ષોથી પૂર સંરક્ષણની કામગીરી અધૂરી રહેતા સ્થાનિક તંત્ર અને વિસ્તારના ધારાસભ્ય સામે કોંગ્રેસે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઈશ્વરભાઈ એન રાઠોડે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને લેખિત રજૂઆત કરીને સ્થાનિક તંત્રની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે। રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે દર ચોમાસે બહારના ગામનું વરસાદી પાણી અનુસૂચિત જાતિ વિસ્તારમાં ઘૂસી આવતા અડધું ગામ અસરગ્રસ્ત બને છે। વર્ષ 2015 અને 2017માં આવેલા ભારે પૂરના કારણે અનેક પરિવારોને લાંબા સમય સુધી સ્થળાંતર કરવું પડ્યું હોવા છતાં આજ દિન સુધી પૂર સંરક્ષણની દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। કોંગ્રેસના મહામંત્રીએ રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિકાસના કામો માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે સ્થાનિક તંત્ર અને વિસ્તારના ધારાસભ્યની કામગીરી સામે સવાલો ઉઠાવી બાકી રહેલી સંરક્ષણ દિવાલ માટે 7 લાખ રૂપિયાની ગ્રાન્ટ તાત્કાલિક મંજૂર કરવાની માંગ કરી છે। રજૂઆતમાં ઈશ્વરભાઈના ઘરથી ગગાભાઈના વાડા સુધી દેવલી રોડ અને રામાપીર મંદિર સામે સંરક્ષણ દિવાલ માટે 5 લાખ રૂપિયા તેમજ રામાપીર મંદિર પાસે બાકી રહેલા કામ માટે 2 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી છે। આ સમાચાર કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત અને તેમાં કરાયેલા આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। સ્થાનિક તંત્ર તથા સંબંધિત ધારાસભ્યનો પ્રતિભાવ ઉપલબ્ધ થાય તો તેને પણ પ્રકાશિત કરવામાં આવશે। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ થરાદ। નમસ્કાર સાહેબ, હું લાલાભાઈ પારેગી બોલું છું। હું ગામ મોરીખા અને અમારે ઘરમાં પાણી વર્ષો વર્ષ ભરી જાય છે અને કોઈ સરકારી નિકાલ હજી પાણીનું કરતું નથી। તે તમને સબને વિનંતી છે કે કંઈક કાર્યવાહી કરો। અને અમારા છોકરા નાના નાના ભણવા પણ જઈ શકતા નથી, પછી અમારે કામે જવું હોય, મજૂરી જવું હોય તો જઈ શકતા નથી। ખૂબ પરિસ્થિતિ છે સાહેબ, અને ઘરમાં અત્યારે પાણી પડ્યું છે। મહેરબાની કરીને કંઈક એનો નિકાલ પાણીનો કરો અને તળાવ કને ઘરથી અમારા નિકાલ થાય, આટલી સરકારને વિનંતી। હું પહોંચ્યા બેરતરી પારજી ગામ મોરીખા। અમારા 100 ઘર છે દલિતોના, બધે પાણીમાં ડૂબશે, ખાર આવી ગયા છે, છતાં કોઈ તંત્ર તપાસ કરવા આવતું નથી। બરાબર, આવતા વર્ષનું પાણી 1 વર્ષ થઈ ગયો, પાણીનો કોઈ નિકાલ થયો નથી। શું માંગ છે તંત્ર જોડે કે અમારા પાણી નિકાલ કરે અને અમારે મકાન સંરક્ષણ દિવાલ લાવી આપે। કોઈક સારી રીતે કરે તો અમે રહી શકાય। કેટલો ખાર આવેલો છે? ખાર પૂરેપૂરો આખી જમીન ઘર પડે એમ છે। આ ખાર આમ નામ રહેતો પછી મકાન નું શું થાય? એમ મકાન પડી જાય એમ છે। એ પણ છે અમારા તંત્ર આવીને તપાસ કરે, કોઈ સારી રીતે ખાલી પાણીનો નિકાલ કરે તો અમે રહી શક। કુવાળી તળાવ છે આ બાજુમાં, એકદમ ખાર આવી જશે મકાનમાં બધે।